કે એવું લાગશે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની ગાડી હવે પૂરપાટ ઝડપે દોડી શકે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે જબરજસ્ત મોટા સમાચાર સામે આવ્યા છે. મોટા એટલા માટે કહી રહ્યો છું કે ડાયમંડ ઉદ્યોગની જે પડતી હતી, જે મંદી હતી, એના પર જે પાટું ટેરિફનું લાગેલું હતું, એ ટેરિફની અંદર એટલી મોટી રાહત મળી છે કે એવું લાગશે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની ગાડી હવે પૂરપાટ ઝડપે દોડી શકે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર કટિંગ એન્ડ પોલિશિંગ પર હવે કેટલી ડ્યુટી રહી, કેટલું ટેરિફ રહ્યું, લેબગ્રોન ઉપર કેટલું રહ્યું, ફિનિશ જ્વેલરી પર કેટલું રહ્યું, આ બધાની એક ડિટેલમાં હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. લગભગ 1 વર્ષ થઈ ગયું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર ટેરિફની જે રમત રમી રહ્યા હતા, એમાં હમણાં છેલ્લે થોડાક દિવસ પહેલાં એવી વાત સામે આવી કે અમેરિકા ભારત ઉપર 18% ટેરિફ લગાવશે. પહેલાં 25% રેસિપ્રોકલ ટેરિફ લગાવેલું અને 25% ભારત ઉપર દંડ લગાવેલો કે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો એના બદલામાં 25% દંડ. એટલે 25% દંડ અમેરિકાએ પહેલાં કાઢી નાખ્યો કે અમેરિકાનો દાવો છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે, એટલે 25% દંડ કાઢી નાખ્યો. અને બીજો જે 25% રેસિપ્રોકલ ટેરિફ હતો એ ઘટાડીને 18% કરી નાખ્યો. પણ હવે એક મોટી વાત એ સામે આવી કે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ એની અંદર કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર 0% ડ્યુટી થઈ ગઈ છે. એક રૂપિયાની ડ્યુટી નહીં. હવે એમાં હું તમને થોડીક સમજ પાડું કે ભારત છે એ અમેરિકામાં પોલિશ ડાયમંડ, કટ એન્ડ પોલિશ ડાયમંડની નિકાસ કરે છે. અત્યાર સુધી 0% ડ્યુટી હતી, પરંતુ જ્યારે રેસિપ્રોકલ અને દંડની ડ્યુટી હતી ત્યારે કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર 50%ની ડ્યુટી થઈ ગઈ હતી અને એને કારણે ડાયમંડ ઉદ્યોગને એક મોટો માર પડેલો હતો. કેટલાક લોકોએ રસ્તા શોધેલા, પરંતુ એમાં પણ ટેરિફ તો ભરવો જ પડતો હતો. એને બદલે હવે 0% થઈ ગયો અને આની અંદર એવું અમને જાણવા મળ્યું છે કે અમેરિકાનું કહેવું એમ છે કે એનેક્સર 3ની અંદર જે 200 પ્રોડક્ટ છે એ તમામે તમામ 200 પ્રોડક્ટ ઉપર 0% ડ્યુટી લાગશે અને એ 200 પ્રોડક્ટની અંદર કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એમાં નેચરલ કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એટલે એની પર 0% ડ્યુટી લાગશે. અમેરિકાનું કહેવું એમ છે કે નેચરલ ડાયમંડ છે એ અમેરિકામાં ઉત્પાદન નથી થતા અને એ ભારતમાં બને છે એટલે એ 0% ડ્યુટી લાગશે. હવે એની સામે લેબગ્રોન ડાયમંડને 18% ડ્યુટી નાખવામાં આવી છે. કારણ કે અમેરિકાની આર્ગ્યુમેન્ટ એવી છે કે લેબગ્રોન ડાયમંડ એમના દેશમાં પણ બને છે અને લેબગ્રોન ડાયમંડને જ્વેલરી કેટેગરીમાં નાખી છે. એટલે નેચરલ ડાયમંડ ઉદ્યોગ માટે બહુ જ સારા સમાચાર છે, પણ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે થોડાક નિરાશાજનક સમાચાર છે કે કારણ કે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અત્યારે જબરજસ્ત આગળ વધી રહ્યો છે. એવા સમયે લેબગ્રોન ઉપર 18% ડ્યુટી લાગશે અને લેબગ્રોન ડાયમંડને અમેરિકાએ જ્વેલરી કેટેગરીની અંદર મૂકેલી છે. હવે આ થઈ કટ એન્ડ પોલિશ ડાયમંડમાં 0%, લેબગ્રોનમાં 18%. ગોલ્ડ, સિલ્વર જે પણ ફિનિશ જ્વેલરી છે એમાં પહેલાં 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી. હવે સરકારે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ ફાઇનલ થઈ એમાં 18% જ્વેલરી પર ડ્યુટી છે, એટલે જે ફિનિશ જ્વેલરી છે એની પર 24% ડ્યુટી લાગશે. તો આ આખું જે વિગતવાર વાત છે એ અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના રિજનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાની સાથે વાત કરી છે અને જેમેન જ્વેલરીના ચેરમેન કિરીટભાઈ ભણસાળીનો કોટ પણ આવ્યો છે. તો ડાયમંડ ઉદ્યોગ માટે આ ક્લેરિટી જાણવી જરૂરી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહેશું. આભાર.